तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन ने एक नेक्स्ट वीडियो ની અંદર। तो आज गाइस આપણે મસાની મેલડી માતોની એક જોરદાર અલગ રીતે વિડિયો એડિટિંગ શીખવાના છે, બરાબર છે। આગળ તમને ડેમો ડિટેલ્સ બતાવું છું તેવું ડિટેલ્સ, બરાબર છે ગાइस। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા सीखी सको। तो गाइस અહીંથી વિડિયો સ્ટાર્ટ કરતા એક ડેમો ડિટેલ્સ જોઈ લઈએ, પછી આપણે વિડિયોને આગળ સ્ટાર્ટ કરીએ। લડતા લડતા આવો મારી મેલડી દેવી આવો મારી બુટિયા વાડી આવો મારી મેલડી માતા આવો। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो। मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમે જે ડેમો જોયું, બરાબર ડિટેલ્સ તેવું ડિટેલ્સ બનાવવા માટે તમારે જે અલાઇડ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારે તમે જે ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટની લિંક મળી હશે એને તમારે ઇમ્પોર્ટ કરીને રીતે ઓપન કરી જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની અંદર તમને સોંગ મળશે અને અંદર તમને ઇફેક્ટો પણ મળી જશે। તો હવે તમે જોઈ શકો છો, બરાબર છે। હવે તમે અહીંથી આપણા જે લિરિક્સ આપ્યા છે ત્યાં આગળ લિરિક્સ આપણા પૂરા થાય છે આપણા લિરિક્સો, ત્યાં આગળ એક બીટમાર્ક મેં આપ્યો છે, ત્યાં આગળ તમારે આતરવાનું છે, બરાબર છે। મેં રાઉન્ડ કર્યું, તમે જોઈ શકો છો। હવે તમારે ત્યાં આગળ આવીને નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે જે મીડિયા ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આપણે એક ફોટો લેવાનો છે, બરાબર છે। મેલડી માતાનો આ જે ફોટો છે તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, તેથી તમે આરામથી એને ડાઉનલોડ કરીને અહીંથી વાપરી શકો છો, બરાબર છે ફોટાને। ત્યારબાદ જે ફોટો છે એને ઉપરના છેડા પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે, બરાબર છે। ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે ફોટાની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે, કે આ પ્રકાર તમે જોઈ શકો છો। ફોટાની જે લેન્થ છે મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય એટલે જે ફોટો છે એને તમારે હોલ્ડ કરવાનો છે। હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે, કે આ પ્રકાર તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે નેક્સ્ટ લેવલવાળું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપ કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે ગાઈસ, બરાબર છે। અને વિડીયોની અંદર તમને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય વિડીયો બનાવતી વખતે તો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। વોટ્સએપ ચેનલની લિંક છે એ તમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે। ત્યાં આગળ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું જે પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે, બરાબર છે। તો આ વિડીયો આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।